મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે નાની નાની બાબતોમાં આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એક નાનકડો સમ કરવો હોય કે પછી ગુણાકાર ભાગાકાર પ્લસ માઇનસ જે બી કરવું હોય આપણે મોટાભાગે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને ઘણા બધા કેલ્ક્યુલેટર મોબાઈલ માટે પણ અવેલેબલ છે, ઓફલાઈન પણ અવેલેબલ છે, એટલે કે ફિઝિકલ કેલ્ક્યુલેટર પણ અવેલેબલ છે. પણ આજે મને એવો વિચાર આવ્યો કે કોઈને એફડી ગણવી હોય કે મારું 1 વર્ષમાં 5 વર્ષમાં કેટલું વ્યાજ થાય, હું કેટલા રૂપિયા રોકું તો, કોઈને મ્યુચ્યુઅલ ફંડનું ગણવું હોય, કોઈને એનપીએસ ગણવું હોય, આવી અલગ અલગ બાબતો છે. ઘણી બાબતો એવી પણ છે જેમ કે કોઈને ઇન્કમ ટેક્સ ગણવું છે, કોઈને કેપિટલ ગેઇન ટેક્સ ગણવું છે. તો આ બધું કઈ રીતે ગણી શકાય અને એક પરફેક્ટ આંકડા સુધી આપણે કઈ રીતે પહોંચી શકીએ, તો આજે એના વિશે આપણે વાત કરવાની છે. નમસ્કાર મિત્રો, V4U ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલમાં હું નિલેશ કે પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર ઓફ ઇન્ડિયા નામની એક એપ્લિકેશન છે, પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે. અને એ એપ્લિકેશનમાં કેટલા કામના ફીચર્સ છે એ દરેક પોતાની અનુકૂળતા પ્રમાણે યુઝ કરી શકે. પણ હું અહીંયા ટ્રાય કરીશ કે આપણે મોટાભાગના ફીચર્સનો ઉપયોગ કરવાનો જોઈએ અને એની ક્યાં કઈ પદ્ધતિ છે એ પણ આનાથી આપ સૌને ખબર પડશે. આપ સૌને જોબ ઉપર કે પર્સનલ યુઝ માટે પણ આ ખૂબ ઉપયોગી થશે. તો એક વિડીયો અહીંયા રજૂ કરું છું, આપણે એને ચાલુ કરીએ. સૌથી પહેલાં છે ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર ઓફ ઇન્ડિયા. મારી જોડે ફ્રી એપ છે. જો તમે એરોપ્લેન મોડ ઉપર લઈ જાઓ તો આમાં ખાસ પેલી જરૂર નથી પડતી પરચેસ કરવાની, પણ નહીં તો થોડી ઘણી એડ્સ આવે છે, બાકી તો કોઈ બીજી સમસ્યા છે નહીં. હવે આ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો, તો સૌથી પહેલી બાબત આપણે જોઈએ છીએ ઈએમઆઈ લોન બેઝિક, એડવાન્સ. સૌથી પહેલાં એના ફીચર બધા જોઈ લઈએ છીએ. એફડી TDR છે, ફિક્સ પે આઉટ, એટલે તમે અમુક એફડી કરી છે ને એમાં તમને અમુક પૈસા સમયે સમયે મળ્યા કરે વ્યાજ એનું. આ STDR છે અને એની અંદર તમે 1 વર્ષની અંદર કે જેટલા વર્ષે કર્યું હોય એટલા વખતે જ્યારે તમારી મેચ્યોરિટી થાય ત્યારે જ એ પૂરા પૈસા વ્યાજ સાથે તમને મળે. આરડી રિકરિંગ ડિપોઝિટ તમે હપ્તાવાઇઝ ભરી શકો, આની સેવિંગ કરી શકો. અહીંયા કોઈ પણ પર્સન્ટ તમે ગણી શકશો. હવે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ આપણામાંથી ઘણા બધા લોકોએ ઉપયોગ કરતા હશે અને એની અંદર ઇન્વેસ્ટ કરતા હશે. સુકન્યા સમૃદ્ધિ યોજના, જેના ઘરે દીકરી છે એ લોકો આ યોજનાનો લાભ લઈ શકે. આની અંદર ટેક્સ બેનિફિટ પણ છે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, કિસાન વિકાસ પત્ર, મંથલી ઇન્કમ સ્કીમ છે. આ પોસ્ટ ઓફિસની સ્કીમો છે બધી હવે આવે છે. રિકરિંગ ડિપોઝિટ હમણાં હતી એ જ. ટાઈમ ડિપોઝિટ આ પણ જ છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, અહીંયા તમે પર્સન્ટેજને એવું પણ ગણી શકો. અહીંયા મ્યુચ્યુઅલ ફંડનું ઓવરવ્યુ આપેલું છે. ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, જે SIP આપણે કરીએ છીએ. સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન, એટલે કોઈ એક રકમ આપણે મૂકી છે અને એ સિસ્ટમ વાઇઝ આપણા અકાઉન્ટમાં પાછી વ્યાજના સ્વરૂપે અથવા તો ઇન્ટરેસ્ટ સ્વરૂપે ટૂંકમાં આવે એ રકમની વાત છે. હવે રિટાયરમેન્ટની જે સ્કીમો હોય કે રિટાયરમેન્ટ પછી શું, તો NPS છે, UPS છે, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ EPF છે, અટલ પેન્શન સ્કીમ છે, PM શ્રમ યોગી માનધન યોજના છે. હવે અહીંયાથી તમે ગ્રેજ્યુટી તમારી ગણી શકો, જે બેઝિક પે હોય એના આધાર ઉપર, કે તમે જે જગ્યાએ જોબ કરી છે, જેટલા સમયથી તમે જોબ કરી છે એ સમય દરમિયાનની તમારી ગ્રેજ્યુટી કેટલી થાય છે તમે અહીંયાથી ગણી શકો. હવે સૌથી મહત્વનું ફીચર છે આનું IT રિટર્ન. ઇન્કમ ટેક્સ રિટર્ન કરવાનું હોય ત્યારે તમારું જે ઇન્કમ છે વર્ષની એ તમામ ઇન્કમને અહીંયા તમે ફિલ કરો તમારા સેલેરી સ્લીપના આધારે અથવા તો ફોર્મ 16ના આધારે, અને અન્ય જે કંઈ જરૂરી દસ્તાવેજો હોય જેમ કે બેંકનું ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ હોય, FDનું ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ હોય, તો એ બધાના આધારે તમે અહીંયાથી તમારો ટેક્સ કેટલો થાય છે તમે જાતે ગણી શકો. આ કેપિટલ ગેઇન ટેક્સ છે.
તમે જે શેર બજારમાં રોકાણ કરતા હોય એ લોકો માટે આ મહત્વનું છે. Insurance. ઇન્સ્યોરન્સ છે, Apply. Postal life insurance. Showing પોસ્ટલ items લાઈફ 26. ઇન્સ્યોરન્સ, RPLI. Rural postal life insurance. રૂરલ Showing પોસ્ટલ items 27 ગ્રામીણ and માટે 38. છે, JJB. PM Jeevan Jyoti Bima Life. પીએમ Showing items જીવન 28 to 39 to જ્યોતિ 54. બીમા યોજના Double tap છે. to activate. SP. PM Sureksha Bima Accident. આ Showing items 29 to 40 પીએમ to 54. સુરક્ષા યોજના છે Double tap to activate. એક્સિડન્ટ માટે. Odds. Showing odds. Odds હવે overview. તમે ઘણી બધી જગ્યાએ યુટ્યુબ પર ને એમ એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છે કે સ્માર્ટ લોકો બોન્ડમાં ઇન્વેસ્ટ કરે અને એમાં 11% 12% જેટલું રિટર્ન એ ફિક્સ રિટર્ન હોય ને તમને મળતું હોય, તો એની પણ અહીંયા તમે ગણતરી કરી શકો. FRSP. Floating rate savings bonds. SGP. Sovereign gold bond scheme. આ ગોલ્ડ બોન્ડની સ્કીમ છે. 54 EC. 54 EC bonds. Save capital gains tax. આ પણ એક કેપિટલ ગેઇન ટેક્સ જે આપણો હોય એને બચાવવા માટેની સ્કીમ છે. તો આ બોન્ડની અંદર ઇન્વેસ્ટ કરવાથી અમુક ટેક્સની માફી મળતી હોય છે. General. Side. Compound interest. Future value. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ તમે ગણી શકો, સિમ્પલ ઇન્ટરેસ્ટ ગણી શકો, INFL. Inflation. ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી ગણી શકો. MSSC. Mahila Salmon Savings Certificate. મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ જે લગભગ 2024માં સરકારે જાહેર કર્યું હતું 2 વર્ષ માટે, તો એની ગણતરી તમે અહીંયાથી કરી શકો. VBS. PM Mayam Donna scheme. Showing items 42 આ to 54. VBS છે. Settings. Settings. સેટિંગ એટલે કશું ખાસ છે નહીં, Lookout. એટલે ત્યાં જવાની જરૂર Settings. નથી. Settings. હવે Closed. ફરીથી આપણે General. સૌથી આગળ આવી જઈએ છીએ. SGP. એકાદ બે વસ્તુ બતાવીશ એટલે મોટાભાગે તમને સમજાઈ જશે કે આમાં શું ગણવાનું છે, કઈ રીતે ગણી શકાશે. Mutual funds. RD. MIP. Post office. SSP. Bank and post office. Percent. Showing item data. Bank. Pro app. Asterisk premium. Bank. EMI. Loan. Basic. Double tap to આ activate. ઈએમઆઈ લોન બેઝિક છે, તો એ આપણે જોઈએ એકવાર. Loan. Basic. Report. 2 of 4. Graph. 3 of 4. Save. 4 of 4. EMI. Basic. Out of list. Calculate. Monthly repayment. EMI. Double. Monthly repayment. EMI. Loan amount. RS. Edit box. હવે મંથલી તમારે કોઈ વસ્તુની પે કરવાની લોનની અમાઉન્ટ અહીંયા નાખવાની છે. Loan amount. RS. Edit box. માની લો કે તમને એમ થાય કે ભાઈ હું 30,000નું ટીવી લઉં છું, તો એમાં મારા મંથલી ઈએમઆઈ કેટલું આવી શકે એ તમારે ગણવું હોય તો અહીંથી ગણી શકાય. જેમ કે આપણે 30,000 જ નાખીએ છીએ. 3 3 0 0 0 0 0 0 0 0. Keyboard hidden. Annual interest rate 30,000. Annual interest rate percent. હવે ઇન્ટરેસ્ટ રેટ કેટલો હશે એમાં? Percent. Edit box. તો માની લો કે વસ્તુ લઈએ છીએ આપણે 8% રાખીએ. 8 8. Keyboard hidden. Loan term. With a loan. Basic. લોન ટર્મ કેટલા વર્ષમાં કેટલા સમયમાં આપણે પૂરી Edit કરીશું? box. Double tap to તો edit text. 1 વર્ષની અંદર. Showing number 1 1. Keyboard hidden. Years. With a loan. Basic. અહીંયા તમે એક ઓપ્શન આ છે યર્સ, ત્યાં ટેપ કરશો તો તમને અલગ અલગ ઓપ્શન મળશે, જેમ કે Months. Years. યર્સ, મંથ, Lookout. Out of list. આ Months. બે Years. ઓપ્શન મળશે. Double tap to select. Months. જો 1 કરીએ તો પછી મંથ કરીએ તો કોઈ તકલીફ પેલું જ નહીં રહેતું. Years. આપણે યર્સમાં જ ગણીએ છીએ, તો 1 યર માટે Basic. Double tap. Reset. Calculate. કેલ્ક્યુલેટ બટન આપવાનું. કેલ્ક્યુલેટ બટન આપ્યા પછી તમારે સીધું સ્વાઇપ જ કરવાનું છે લેફ્ટ ટુ રાઈટ, Results. રિઝલ્ટ આવશે. Monthly repayment. EMI. RS. 2,609.65. 2006 રૂપિયા તમારે દર મહિને ભરવાના થાય. Principal paid. P. પ્રિન્સિપલ પેડ RS. 30,000.00. 30,000 આપણું જે પ્રિન્સિપલ હતું Interest paid. I. અને ટોટલ ઇન્ટરેસ્ટ આપણે પે કરીશું RS. 1,315.84. 1,315. Total repayments paid. P plus I. RS. 31,315.84. ટોટલ 31,000 રૂપિયાને સમથિંગ 31 પોઈન્ટ સમથિંગ આપણે કરીશું. RS. Save loan. અહીંયા લોન આપણે સેવ કરી શકીએ આની આ વસ્તુને, Email results. અને આ વસ્તુને આપણે મેલ પણ કરી શકીએ. તો આ ગણતરી આપણે આ રીતે કરી Financial શકીએ. calculator India. Double. EMI. Loan. Advanced. FD. Quick. EMI. Loan. હવે ઈએમઆઈ લોન એડવાન્સમાં શું છે? Report. 2 of 4. Save. EMI. Advanced. Out of list. Loan amount. RS. Edit box. અહીંયા આપણે મકાન લીધું છે અને માની લો કે એની 10 લાખની આપણે લોન કરીએ છીએ. 1 1 0 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 0. Keyboard hidden. Annual interest rate. 1 million. Edit box. 1 million. Annual interest rate. Percent. Interest rate. Percent. Edit box. Showing number keyboard. 9.5% રાખીએ. 9 9. Period. 9 full stop. 5 5. Keyboard hidden. Loan term. With a loan. લોન Advanced. ટર્મ છે Edit box. Double tap to edit text. 10 Double tap to hold long વર્ષ. press. 1 1 0 0. આટલા બધા છે, 10 વર્ષ કરીએ આપણે ને. Years. With a loan. Advanced. હવે Loan start date. સ્ટાર્ટ ડેટ 21 12 2026.
21 જુલાઈ જ રાખીએ છીએ. Extra repayments. એક્સ્ટ્રા રીપેમેન્ટ તમે કંઈ કરતા હો તો Edit. Double નથી tap to કરતા. activate. Interest rate. Percent changes. Edit. અહીંયા જો Double tap to activate. વચ્ચે વચ્ચે આપણે ખબર હશે કે આરબીઆઈની નીતિઓ આવે અને એના આધારે અમુક અમુક સમયે ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ થતો હોય તો એ અહીંયા તમે નાખી શકો. Interest saver account. ઇન્ટરેસ્ટ સેવિંગ અકાઉન્ટ Edit. એ પણ આપણે Double tap to કરી activate. શકીએ અહીંયા કરવું હોય તો. Moratorium period. Edit. Double tap to expenses. Edit. અહીંયા આપણે Double tap to એક્સપેન્સીસ activate. નાખી શકીએ. આખી જે લોન કરવા માટે કે એ બધા માટે જે કંઈ પ્રોસેસિંગ ફી અને લાગી હોય એ અહીંયા નાખી શકીએ. Loan settings. Edit. Reset. Calculate. ડાયરેક્ટ કેલ્ક્યુલેટ કરીએ છીએ. Results. રિઝલ્ટ છે એનું. Repayments. Monthly repayment. EMI. RS. 12,939.76. 12,900 રૂપિયા આપણે પે કરવાના છે મંથલી. Principal paid. P. RS. 10,000,000.00. અને 10 લાખ રૂપિયા આપણે પ્રિન્સિપલ છે અને RS. 550. Interest paid. I. ઇન્ટરેસ્ટ પેડ છે RS. 552,770.95. 5,52,000 સમથિંગ. Extra repayments paid. E. RS. 0.00. એક્સ્ટ્રા રીપેમેન્ટ આપણે કર્યું નથી એટલે એ આપણે નથી નાખતા. Expenses paid. X. એક્સપેન્સીસ RS. પણ આપણે 0. નથી નાખ્યા. Total repayments paid. RS. 15. Flip. Term. Loan term. 10 years. Loan start date. તમામ ડિટેલ આની July અંદર 21st, બતાવે 2036. છે. Loan end date. July 21st, 2036. 2036માં આ લોન પૂરી થાય તમારી. Interest rate. Annual interest rate. Percent. 9.5%. Loan interest saver account. Amount deposited. RS. 0.00. અહીંયા આપણે જે ડિટેલ નથી નાખી એટલે અહીંયા નહીં આવે. Amount withdrawn. RS. 0.00. Account balance. RS. 0.00. Savings. ઓકે. Loan term reduced by 0 months. Interest reduced by savings. RS 0.00. Financial calculator India. Double FD. Fixed deposit. TDR. Interest હવે payout. એફડી Double tap to activate. અને FD. Fixed deposit. STDR. Cumulative. આ ક્યુમ્યુલેટિવ છે જે એસટીડીઆર છે તો આ આપણે જોઈશું. પેલું તો સિમ્પલ છે અને એની સાથે સાથે હું આપણે સમજીએ પણ આ એક સમજવા જેવી બાબત છે એટલે Info. 404. Special term deposit receipt. Out of list. Lump sum deposit amount. RS. Edit box. લમસમ ડિપોઝિટ અમાઉન્ટ આપણે કરીએ છીએ. હું 1 લાખની એફડી મૂકું છું. 4 1 1 0 0 0 0 0 0 0 0 0 0. Keyboard hidden. Annual interest rate. 100,000. Edit box. 100,000 એટલે 1 લાખ. હવે ઇન્ટરેસ્ટ રેટ છે Percent. Edit box. 7%. Showing 7 7. Keyboard hidden. અને Current rates. Window bank FDST. Term. Edit box. Double tap to edit text. એને Double મૂકું tap. છું હું. સામાન્ય રીતે આજકાલ 444 દિવસની એફડી હોય છે તો આપણે દિવસ ઉપર એકવાર જોઈએ છીએ. 7 4 4 4 4 4 4. Keyboard hidden. Years. Window bank. Reset. Years. Pop up window. Months. Years. Months. Days. અહીંયા ડેઝ સિલેક્ટ કરું છું અને હવે Reset. Calculate. કેલ્ક્યુલેટ. Results. Maturity amount. RS 108,843.91. 1,08,800 સમથિંગ છે RS 108,843.91. એટલે 1,08,843 રૂપિયા ટોટલ તમને મળવા પાત્ર થાય જ્યારે મેચ્યોર થાય ત્યારે. Total deposits. અને RS 100. Total interest. RS 8,843.91. 8,843 રૂપિયા તમને ઇન્ટરેસ્ટ મળ્યો. Email results. તો આ રીતે Financial તમે calculator India. Double tap to activate. RD. Recurring deposits. રિકરિંગ Showing ડિપોઝિટ છે. 54. Double tap મિત્રો to આ પણ એક activate. એફડીનો જ ભાગ છે પણ કેવું છે કે કોઈ વ્યક્તિ છે કે એક સાથે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ નથી કરી શકતું તો એ વ્યક્તિ શું કરશે કે પછી એની જે કોઈ કે એને એમ્પ્લોય પણ નથી અને એને સેવિંગ કરવું છે, એને શેર બજારમાં ભરોસો નથી માર્કેટ ઉપર કે એસઆઈપી કરી શકે એવી સમજ નથી, તો એ માણસ શું કરશે? એ માણસ કરશે આરડી એટલે કે રિકરિંગ ડિપોઝિટ. રિકરિંગ ડિપોઝિટની અંદર એવું હોય કે મારો પગાર માની લો કે 10,000 રૂપિયા છે અને હું એવું ઈચ્છું છું કે દર મહિને મારે 1,000 રૂપિયાનું સેવિંગ કરવું. મને કોઈ પણ પ્રકારનું નોલેજ નથી શેર માર્કેટનું કે બોન્ડ્સનું કે કશાનું નોલેજ નથી, તો હું શું કરીશ કે 1,000 રૂપિયા ઇન્વેસ્ટ કરીશ આરડીમાં અને એની કોઈક ફિક્સ ઇન્ટરેસ્ટ રેટ હશે, એ ફિક્સ ઇન્ટરેસ્ટ રેટ ઉપર આરડીમાં 1,000 રૂપિયા હું ઇન્વેસ્ટ કરીશ. એ 1,000 રૂપિયા હું 3 વર્ષ માટે પણ કરી શકું, 5 વર્ષ માટે પણ કરી શકું, પણ છેવટે એની કોઈક અમાઉન્ટ મને મળશે અને એમાં મારે કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં રહે અને માર્કેટ ઉપર જાય છે નીચે જાય છે એનાથી મને કોઈ ફરક નહીં પડે.
મને જે કંઈ મળવા પાત્ર હશે એ મને મારા સમયે મળી જ જશે. Percent interest rates. RD. એ આપણે એકવાર deposit. સમજીએ. હું અહીંયા નાખું છું. Report 2 of 4. Crap. Info. Recurring deposit. Out of list. Monthly deposit amount. RS. Edit box. અહીંયા મંથલી આપણે 1000 રૂપિયા Showing number. નાખીએ છીએ. 1 1 0 0 0 0 0 0. Keyboard hidden. Annual interest rate. Percent. Window bank એન્યુઅલ RD. ઇન્ટરેસ્ટ રેટ છે. Percent. Edit box. એફડી કરતાં મોટાભાગે આરડીમાં ઓછો ઇન્ટરેસ્ટ રેટ હોય છે. હું 6.75 નાખું છું. 6 6. Period. 6 full stop. 7 7 5 5. Keyboard hidden. Current rates. Window bank. Term. Edit box. Double tap to edit. ટર્મ છે તો ટર્મ હું 5 વર્ષની રાખું છું. 5 5. Keyboard hidden. Years. Window bank RD. Reset. Calculate. અને એને કેલ્ક્યુલેટ કરીએ આપણે. Results. Maturity amount. RS 71,459.95. RS 71,459.95. તો 71,459 રૂપિયા ટોટલ આપણને મળે છે. Total deposits. ટોટલ ડિપોઝિટ આપણે કેટલી કરી? RS 60,000.00. 60,000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, મહિનાના 1,000 રૂપિયા લેખે 5 વર્ષના 60 મહિનાના 60,000 અને એની ઉપર આપણને ઇન્ટરેસ્ટ મળ્યું RS 11,459.95. 11,459 રૂપિયા. તો આ થયું આપણી આરડી એટલે કે રિકરિંગ ડિપોઝિટ, જેમાં કોઈ પણ પ્રકારનું દિમાગ ચલાવવાની જરૂર નથી, તમારે ખાલી ઇન્વેસ્ટ કરવાનું છે. તો એવી એક આ પદ્ધતિ છે. Financial calculator India. Percent interest rates. Percent. અહીંયા તો આપણે પર્સન્ટેજ જ ગણી શકીએ કે ભાઈ કોઈક વસ્તુના કે કોઈ રકમ ગણવી હોય તો 5% 10% લેખે. Bank and post office. બેંક એન્ડ પોસ્ટ ઓફિસ, PPF. Public Provident Fund. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. આની અંદર ઘણા બધા લોકો જે પ્રાઇવેટ જોબ કરનારા લોકો છે એ લોકો આની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે, આનું અકાઉન્ટ કરાવતા હોય છે. ઘણા ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ પણ આની અંદર અકાઉન્ટ રાખે છે અને આનો ઇન્ટરેસ્ટ રેટ પણ 7-7.5% હોય છે, એટલે એ લોકો કરતા હોય છે. SSA. Subconscious Samriddhi account. સુકન્યા સમૃદ્ધિ યોજના, જેના ઘરે દીકરી હોય એ લોકો આ વાળું અકાઉન્ટ ખોલી શકે. પીપીએફની નાની ગણતરી મોટાભાગે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના, SCSS. Senior Citizen આ Savings સિનિયર Scheme. સિટીઝન સેવિંગ સ્કીમ, KVP. Kaizen Vikas Banda. કિસાન વિકાસ પત્ર, આ બધાની SCS. SSA. Subconscious Samriddhi account. પદ્ધતિ મોટાભાગે સેમ છે. તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જોઉં Report છું. 2 of 4. Crack. Info. Subconscious Samriddhi. Girl child age. ગર્લ ચાઇલ્ડ એજ Less than a year. Deposit amount. Less than a year. Double tap to change. લેસ દેન યર Pop-up window. જોઈ લો. 1 year. Double tap to લેસ select. દેન 1 યર, 1 વર્ષથી ઓછી છે. ચલો, Subconscious Samriddhi. Deposit amount. ડિપોઝિટ અમાઉન્ટ RS. Edit box. મંથલી આપણે માનો કે 5,000 રૂપિયાના નામે ઇન્વેસ્ટ કરીએ છીએ. 5 5 0 0 0 0 0 0. Keyboard hidden. Monthly. Windows Subconscious Samriddhi. 5,000. Monthly. Double tap to change. અહીં તમે મંથલી, ક્વાર્ટરલી કે હાફ ક્વાર્ટરલી કે મંથલી, ક્વાર્ટરલી અથવા તો યરલી સેટ કરી શકો. આપણે મંથલી રાખીએ છીએ. Annual interest rate. Percent. એન્યુઅલ ઇન્ટરેસ્ટ રેટ છે એમાં 8.2% currently. Edit box. 8.2%. તો આપણે અહીંયા સેટ કરવું પડશે, ભલે અંદર લખેલું છે Showing 8 8 8 period. ફૂલ 8 full સ્ટોપ stop. 2. 5 5 સોરી, delete. 5 deleted. 2 2. હા. હવે 8.2 મતલબ કે 8.20%. પણ એમાં Keyboard hidden. Deposit period. Windows Subconscious Samriddhi. ડિપોઝિટ 15 years. 15 વર્ષ, Maturity period. 15 years. Deposit period. 15 years. Maturity period. 21 years. 15 વર્ષ સુધી એની અંદર ઇન્વેસ્ટ કરવાનું છે ને 21 વર્ષે મેચ્યોર થશે. Reset. તો એ ટોટલ 21 વર્ષે કેટલું થશે આપણે જોઈએ. Calculate. હવે મિત્રો આ મહત્વનું છે કે 15 વર્ષ સુધી આપણે એની અંદર ઇન્વેસ્ટ કરીએ છીએ અને ત્યાર પછી બીજા 6 વર્ષ પછી એ મેચ્યોર થાય છે, એટલે એને ગણવું બાકીના જે 6 વર્ષ છે એમાં આપણે કોઈ પણ પ્રકારના પૈસા મૂકવાના નથી હોતા. હવે આપણે જોઈએ Results. રિઝલ્ટ છે એનું. Maturity amount. RS 27,73,057.60. RS 27,73,057.60. ઓકે, 27,73,000 સમથિંગ મેચ્યોર થાય છે અમાઉન્ટ. Total deposits. તમે ટોટલ ડિપોઝિટ કેટલી કરી? RS 9,000,000.00. 9 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટ કર્યા અને એના 27 લાખ રૂપિયા થયા, મતલબ કે 3 ગણા થયા 15 વર્ષની અંદર. Total interest. RS 18,73,057.60. અને ટોટલ ઇન્ટરેસ્ટ 18 લાખ અને ઉપર સમથિંગ જે છે Email results. આનું તમે મેલ રિઝલ્ટ કરી શકાય. તો બધામાં સેમ છે. SCSS. Senior Citizen Savings Scheme. એ રીતે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે એની અંદર પણ આ જ રીતે ગણવાનું થશે.
SSA. PPF. Public Provident Fund. અને પીપીએફની અંદર એકવાર જોઈ લઈએ. Fixed. VAR. VIP. Info. PPF scheme details. Double tap to activate. Lookout. Out of list. Info. PPF. VAR. Variable amount calculator. Fixed. Fixed amount calculator. આમાં ફિક્સ અમાઉન્ટ છે, વેરિયેબલ અમાઉન્ટ છે. ફિક્સ અમાઉન્ટ એટલે તમે દર મહિને 2000 જ એની અંદર મૂકો છો એ, અને વેરિયેબલ અમાઉન્ટ એટલે કે પર્સન્ટેજ સાથે તમે એની અંદર ઇન્ક્રીઝ કરો છો તે. તો ફિક્સ અમાઉન્ટ તો આપણે બધામાં જોઈ છે, વેરિયેબલમાં જોઈએ. Variable amount. Fixed. VAR. PPF variable amount. X. 2 of 4. Report. 3 of 4. Graph. PPF account. Out of list. Financial year. Deposit amount. RS. Enter annual interest rate. Percent. New line. 1. 0.00. No. Edit. No. 0.1. New line. આની જરા કોલમો સમજવાની Enter છે. annual deposit amount. Financial year. PPF account. પીપીએફ અકાઉન્ટ ફાઇનાન્શિયલ યર. Deposit amount. RS. ડિપોઝિટ અમાઉન્ટ કેટલી કરશો? Enter annual interest rate. Percent. એન્યુઅલ ઇન્ટરેસ્ટ રેટ, કારણ કે આ દર વર્ષે અમુક સમય બદલાતા રહેતા હોય. New line. હવે 1. 0.00. અહીંયા 0 જ આપેલું છે, આપણે આને ચેન્જ કરી શકીએ અહીંથી એડિટ કરીને. Edit. 2. 0.00. બીજું વર્ષ, No. Edit. 3. 0.00. No. ત્રીજું Edit. વર્ષ, 4. 0. ચોથું No. વર્ષ, Edit. 5. 0.00. No. Edit. Double 6. 0.00. No. Edit. 7. 0. Seven. No. Edit. 8. 0. આઠ No. વર્ષ, Edit. 9. 0. No. Edit. 10. 0. No. Edit. 11. No. Edit. 10. આ ઘણા બધા વર્ષો સુધી ચાલે છે. Reset. Edit. No. 0.00. 16. 16 વર્ષ સુધીનું છે. 0.00. No. Edit. એડિટ કરીને એકવાર જોઈ લઈએ કે એની અંદર શું ઓપ્શનો આવે છે. Opening balance. 0. Edit box. Opening balance. ઓપનિંગ બેલેન્સ તમે કેટલાથી કર્યું છે 0. Edit box. એ અહીંયા નાખવાનું. Month. મંથ, Deposit amount. RS. Annual interest rate. Percent. અહીંયા એન્યુઅલ ઇન્ટરેસ્ટ રેટ નાખવાનો. April. 0. Edit box. Double tap to edit text. Double tap and hold to long press. Action. April. 0. 7.10. Edit box. અહીંયા Double એપ્રિલનું tap to છે edit કે text. Double tap and 7.0 hold to છે. long. May. 0. Edit box. 7.10. Edit box. તો Double tap to તમે edit text. Double tap દરેક and hold to long press. વર્ષનું મંથ Action. વાઇઝ April. આખું Use સેટ every કરવું fingers પડશે, આખું એપ્રિલથી માર્ચ સુધીનું. તો જ આની અંદર એક આવશે, અને 16 વર્ષ સુધીનું તમે એક સાથે આની અંદર ગણી શકો. એ એડ કરવા નથી જતો કારણ કે બહુ લાંબો વિડીયો થઈ જશે પછી. PPF variable amount. Double tap. Reset. પણ Double tap. Edit. આ એની આખી એક પદ્ધતિ છે. PPF. Info. PPF. Lookout. Out of list. Financial calculator India. SSA. SCSS. Senior citizen. KVP. Kaizen Vickett. Post office. Miss. Monthly. RD. Recurring deposit. Double tap to activate. Miss. Monthly income scheme. મંથલી ઇન્કમ સ્કીમ, આની અંદર કોઈક અમાઉન્ટ તમારે પોસ્ટ ઓફિસમાં મૂકવાની અને એમાંથી તમને ઇન્ટરેસ્ટ સમયે મળતો રહે. તો એ પ્રકારની આખી એક સ્કીમ છે. RD. એ સમજાવી દઉં Monthly એકવાર income scheme. કેવું છે. DO Miss. Report. Graph. Info. Monthly income scheme. Lump sum deposit amount. લમસમ ડિપોઝિટ અમાઉન્ટ આપણે RS. મૂકીએ છીએ. Edit box. Double tap to edit text. Double tap it. 1. 1. 0. 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 Keyboard hidden. Annual interest. 1 million. Edit box. 10 લાખ રૂપિયા આપણે Double એની tap અંદર and hold to long ફિક્સમાં press. મૂકીએ Actions છીએ. available. Use tap with 3 Lump fingers sum to view. amount. Annual interest rate. Percent. એન્યુઅલ ઇન્ટરેસ્ટ રેટ એમાં કેટલો મળે આપણને? 7.4% currently. Edit box. 7.4% અહીંયા નાખી દઈએ છીએ. 7. 7. Period. 7. 4. 4. Keyboard hidden. Term. Window PO Miss. ટર્મ છે 5 years. Reset. 5 years. 5 વર્ષની અમે ટર્મ રાખીએ છીએ. હવે જુઓ, Reset. Calculate. કેલ્ક્યુલેટ કરી Double tap to activate. તો રિઝલ્ટ આવે છે. Results. Monthly interest. RS 6,166.67. Month. RS 6,166.67. 6,167 રૂપિયા સમથિંગ તમને દર મહિને એમાંથી મળે. Total interest. ટોટલ ઇન્ટરેસ્ટ RS 370,000.00. 3,70,000 મળે તમને. Total amount. Deposit. RS 1370,000.00. 10,70,000 રૂપિયા તમારે 13,70,000 રૂપિયા ટોટલ તમારી અમાઉન્ટ થાય. તો પેલા પૈસા તમને મળતા રહે, તમારી મૂડી એમની એમ રહે 10 લાખ, અને બાકીના વ્યાજ સ્વરૂપે 5 વર્ષની અંદર તમને 3 લાખ રૂપિયા 3,70,000 જેટલું મળે. એ રીતની આખી આ 1. You will receive interest RS 6,166.67 every month. 2. At the end of the term, you will get your deposit amount RS 10,000,000.00 back. અહીંયા તમને એ બતાવે છે કે તમને બેક પાછા 10 લાખ તો મળી જશે, પ્લસ આ જે વ્યાજ છે એ તમને દર મહિને મળતું રહે, જેનાથી
તમારે રોજમર્રાનો ખર્ચો નીકળી શકે. એટલે જે લોકો એજેડ છે અને એ લોકોને કોઈક મંથલી ઇન્કમ કરવી છે અને એમની જોડે છે પૈસા પણ એમના માર્કેટને બધું કંઈ નથી ફાવતું, તો એ લોકો આની અંદર ઇન્વેસ્ટ કરી શકે અને પોતાનું જીવન ગુજારો આરામથી કરી શકે. એક પ્રકારની પેન્શન સ્કીમ ટાઈપ બની જાય એના માટે. તો એના માટેની આ સ્કીમ છે. Financial calculator India. RD, recurring deposit. રિકરિંગ ડિપોઝિટ Double તો tap to સમજાવેલી જ activate. છે. TD, time deposit. ટાઈમ ડિપોઝિટ Double tap પણ to activate. આ જ છે. NSC, National Savings Certificate. નેશનલ સેવિંગ Double tap to સર્ટિફિકેટ, activate. આ પણ એક સર્ટિફિકેટ લેવાનું, જે રીતે એફડીનું આપણને સર્ટિફિકેટ મળે એ રીતે આ સર્ટિફિકેટ ખરીદવાનું હોય અને એ સર્ટિફિકેટ જ્યારે તમે વટાવો ત્યારે તમને તમારા પૈસા અને વ્યાજ સાથે મળે. Percent, interest rates, percent. Mutual funds. Showing મ્યુચ્યુઅલ items. ફંડ છે. MF, mutual funds overview. Showing મ્યુચ્યુઅલ items. ફંડ ઓવરવ્યુ આની અંદર માહિતી Else, આપી equity છે. savings scheme. Show, double tap, SIP, systematic investment plan. સિસ્ટમેટિક Showing items, ઇન્વેસ્ટમેન્ટ 20, પ્લાન 50, મોટાભાગે બધાને Double tap to આની અંદર activate. રસ હોય છે, એટલે આપણે એની ગણતરી, સિમ્પલ ગણતરી સમજીએ. Report. Graph. Info. Systematic investment. Lump sum deposit amount. RS. Edit box. Double tap. Regular deposit amount. RS. Edit box. Monthly. Increase/decrease regular deposit every year by. Plus or dash. Edit box. Rupees. Expected returns rate. Percent. Percent. Edit box. તમે Double શું tap to edit એક્સેપ્ટ text. કરો Double છો? tap. Term. Edit box. અહીંયા વર્ષ Double tap to નાખવાનું છે edit. Years. Reset. અને Double tap. Calculate. અહીંયાથી કેલ્ક્યુલેટ Double tap to કરવાનું. activate. આટલું તમે ફિલ કરશો એટલે આરામથી તમારી રકમ અને તમારું કેટલું વ્યાજ છે એ તમામ વસ્તુ આની અંદર આવી જશે. સામાન્ય રીતે એવું જોવા મળે કે 10થી 15% રિટર્ન એસઆઈપીમાં હોય છે. ઘણીવાર જો સારું એસઆઈપી હાથમાં ના આવે તો એ લોસ પણ કરી શકે, પણ આટલું જનરલી જોવા મળે છે. Financial calculator India. Double tap to activate. SWP. Systematic withdrawal plan. સિસ્ટમેટિક Showing items વિથડ્રોલ 13 પ્લાન to છે 24, એ પણ 54. પેલો Double tap to activate. પોસ્ટ ઓફિસની સ્કીમમાં જે હતું કે દર મહિને તમને અમુક પૈસા પાછા મળે એ જ પ્રમાણેની આ પદ્ધતિ છે, પણ એ માર્કેટ બેઝ છે આ. એટલે શેર માર્કેટમાંથી જ એ તમને મળે, તમારા મ્યુચ્યુઅલ ફંડમાંથી જ મળે, પણ એ ફિક્સ નથી. પછી જો માર્કેટ સારું રહે અને ઇન્ટરેસ્ટ વધારે હોય તો તમને વધારે પૈસા મંથલી મળે, અને જો ઇન્ટરેસ્ટ ઓછો આવે તો તમને ઓછા પૈસા મંથલી મળે. Retirement. રિટાયરમેન્ટ પ્લાન છે, NPS. National Pension NPS System. છે, UPS. Unified Pension Scheme. યુનિફાઈડ પેન્શન સ્કીમ Double tap to યુપીએસ છે. એટલે આની અંદર જે તમારું એનપીએસનું જે સ્ટેટમેન્ટ હોય એના આધારે આની અંદર બધું ફિલ કરો તો તમને પ્રોપર આંકડો મળી જાય. EPF. Employees Provident Fund. એમ્પ્લોય પ્રોવિડન્ટ Double ફંડ tap to ઈપીએફ activate. છે, Apps. Able Pension Scheme. અટલ પેન્શન SIP. સ્કીમ PM છે, Tram Yogi Mandan. PM GRT. Gratuity Scheme. ગ્રેજ્યુએટી Tax. સ્કીમ. હવે ગ્રેજ્યુએટી સ્કીમ એક સમજવા જેવી વસ્તુ છે કે તમારું જે બેઝિક છે એના આધાર ઉપર તમારી ગ્રેજ્યુએટી કેટલી થાય એ આની અંદર બતાવે છે. એટલે બેઝિક આની અંદર નાખવાનો હોય છે સેલેરીનો. Income tax. ઇન્કમ Double ટેક્સ tap to activate. અત્યારે ટેક્સની સિઝન પણ છે અને આપણા માટે સૌથી મહત્ત્વની બાબત પણ ખરી, તો આને બહુ ધ્યાનથી સમજજો. 2027. Income tax. Fiscal year 2026-27. અહીંયા ફિસ્કલ યર તમે સિલેક્ટ કરી શકો. Past FY. 2026. Income. Past FY. 2027. Income tax. Fiscal year 2026-27. મેં 2026-27 કર્યું છે. Report. 2 of 3. Info. Income tax. Personal. Personal details. Edit. Double અહીંયા tap to તમારી activate. પર્સનલ ડિટેલ તમે નાખી શકો, જેમ કે Run. Less than 60 years. ઉંમર છે 60 વર્ષથી ઓછી, Your place of residence. Amendment. Metro. અમદાવાદમાં રહો છો, Double. Number of children. 1. એક બાળક છે, Reset. આટલી Double tap to ડિટેલ તમે activate. આની અંદર Income tax. નાખી શકો. Fiscal year 2026-27. Double tap income. Income from salary. Edit. Double tap to activate. અહીંયા ઇન્કમ ફ્રોમ સેલેરી છે, તો એ તમારા ફોર્મ 16માં જે ઇન્કમ આપેલી હોય એ લખવાની છે. Income from property. પ્રોપર્ટીની ઇન્કમ અહીંયા Income from capital gains. કેપિટલ ગેઇન એટલે જે માર્કેટમાંથી કે એમાંથી તમે જે ઇન્કમ કરી હોય Edit. એ અહીંયા, Income from business. બિઝનેસમાંથી જે ઇન્કમ કરી હોય અહીંયા, Income from agriculture. એગ્રીકલ્ચરમાંથી કરી હોય તો અહીંયા, Double tap. Income from other sources. અધર સોર્સિસથી જે ઇન્કમ થઈ હોય Edit. એ અહીંયા Exemptions. એક્ઝેમ્પશન માટે છે. Exemption details. Edit. Double tap to activate. Deductions. ડિડક્શન Section 80C. NPS attacks. તમારો એનપીએસમાં ને યુપીએસમાં જે કંઈ કપાયું હોય એ તમે અહીંયા નાખી શકો. Edit. Other deductions. અધર ડિડક્શન જે કપાયા હોય, Tax paid and tax relief. ટેક્સ પે અને ટેક્સ રિલીફ અહીંયા નાખી Double શકો tap. Reset. અને પછી Calculate. કેલ્ક્યુલેટ કરવાનું થાય. Reset. એકવાર Tax. આને Edit. સમજાવું છું. Edit. Edit. Exit. Edit. કોઈ એક Income. આંકડો Edit. લઈ Income from edit. Income. Edit. Income from capital. Edit. Edit. Income from salary. Income. ઓકે. Income from salary. ઇન્કમ ફ્રોમ સેલેરી, Edit. Income from salary. 1 million. Edit box.
Double tap to edit text. Double tap and hold to long press. Show. Delete. 1 1 0 0 0 0 0 0 0 0 0 0. Maximum 10 લાખ અહીંયા નાખું છું હું. Keyboard hidden. DA. Dear disallowance. Window income from salary. 100000010000000. Edit box. Double tap and hold to long. સોરી, બહુ બધા નખાઈ ગયા. RS. Edit box. RS. Edit box. Raw. RS. DA. Basic pay. 1000000100000. Showing number keyboard. Delete. 1 deleted. Delete. Editing. 1 million. Edit box. 1 0 0 0 0. Enter field. ઓકે, Next. Window number. Delete. 0 deleted. Period. 8 0 0. અહીંયા 10 લાખ નાખું છું. Keyboard hidden. DA. Dear disallowance. Window income from salary. તમને ડીએ કેટલું મળેલું છે તો આના 50% આપણે માની લઈએ, RS. Edit box. 5 Double tap લાખ. to edit text. Double tap and hold to long press. Actions available. Use tab with 3 fingers. અથવા તો Showing number જે keyboard. તમારું સીટીસી આપેલું હોય તો એ ખાલી બેઝિકમાં નાખી દેશો તો પણ એને ડીએ એચઆરએ બધું કવર કરી જ લે છે. Keyboard hidden. એ Raw. નાખવાની allowance. જરૂર નથી, એચઆરએ છે RS. Edit box. એ તમે અહીંયા નાખી શકો. LTA. Leave travel allowance. લીવ ટ્રાવેલ અલાઉન્સ અમે RS. Edit અહીંયા box. સેટ કરવાનું. Medical allowance. મેડિકલ અલાઉન્સ જે મળતું હોય, RS. Edit box. Transport allowance. ટ્રાન્સપોર્ટ અલાઉન્સ, RS. Conveyance allowance. કન્વેયન્સ અલાઉન્સ, RS. Children education allowance. ચિલ્ડ્રન એજ્યુકેશન માટે જે તમારા ઓર્ગેનાઇઝેશન દ્વારા જે કંઈ તમને મળતું હોય અહીંયા, RS. Children hostel allowance. એના હોસ્પિટલ માટે RS. Uniform allowance. યુનિફોર્મ અલાઉન્સ. RS. Salary arrears. RS. Employer's contribution to NPS. National Pension System. તમે એનપીએસમાં શું મૂકો છો, RS. Any other allowance. અધર અલાઉન્સ હોય તો RS. Edit. Reset. Double tap. Save. અહીંયા એને સેવ કરી લેવાનું છે. Income tax. Fiscal year 2026-27. Income from property. હવે ઇન્કમ ફ્રોમ પ્રોપર્ટી Edit. એને આપણે જોઈએ. Income from property. Rent received. RS. Edit box. તમારા Double પ્રોપર્ટીનો tap to edit રેન્ટ text. કેટલો Double tap આવે and છે hold to long press. Actions available. એ ચલો અહીંયા હું નાખું છું 1 લાખ રૂપિયા. 4 1 1 0 0 0 0 0 0 0 0 0. Keyboard. Municipal tax. Rent received. 100,000. Edit box. Municipal tax paid. તમે મ્યુનિસિપલ ટેક્સ કેટલો ભર્યો છે RS. Edit box. તો 10,000 રૂપિયા આપણે ભર્યો Showing છે. number. ચલો 1 1 0 0 0 0 0 0 0 0. Keyboard hidden. Property loan interest paid. Section 24. E. Window income from property. RS. Edit box. Double tap. Property loan interest paid. Section 24. E. RS. Edit box. તમે જે પ્રોપર્ટીની ઇન્કમમાં તો ઠીક છે, પણ એની જે લોન લીધેલી હોય એમાં તમે જે કંઈ ભર્યું હોય અહીંયા નાખી દેવાનું Reset. અને પછી એને સેવ કરી Double tap દેવાનું. to activate. Income tax. Income from capital gains. હવે કેપિટલ ગેઇન છે Edit. તો Double tap એની to અંદર income from જોશો capital તમે gains. તો એની અંદર આવશે Asset type. Purchase price. Asset type. Purchase price. Sold price. New line. એસેટ ટાઈપ, પરચેસ પ્રાઇસ અને સોલ્ડ પ્રાઇસ. કેટલામાં ખરીદ્યું, કેટલામાં વેચ્યું. Lookout. Window system. Window income from capital gains. New line. New line. Asset sold. Asset type. Shares listed. No of shares. Edit box. Double tap to edit text. કેટલા શેર Double tap હતા, it. Purchase price. પરચેસ પ્રાઇસ RS. અહીંયા, Purchase expenses. એક્સપેન્સીસ અહીંયા, જે કંઈ તમારો ટેક્સ ને બધું Double લાગ્યું tap હોય to edit પરચેસ text. કરવા Double tap and માટે, hold to long press. Actions available. જે Use કોઈ tab with process 3 fingers થઈ to હોય view. Purchase date. July 21st, Date 2020. અહીંયા. Sold price. RS. Edit box. અહીંયા કેટલામાં વેચ્યું, Sold expenses. RS. Edit box. એનો ખર્ચો Sold date. અને એની ડેટ. July 21st, 20. Fair market price as on January 31st, 2018. આ તો RS. ડિસેબલ જ Edit આવશે box. Disabled. અને Reset. Save. એને આપણે Double સેવ tap to કરી activate. દેવાનું છે. Reset. Save. Income from capital gains. Lookout. Window system UI. Income tax. Fiscal year 2026. Income from business. Edit. અહીંયા Double tap to ઇન્કમ ફ્રોમ activate. બિઝનેસ લખવાનું આવશે. એ જે ડિટેલો એ નાખવાની થશે. Income from agriculture. એગ્રીકલ્ચરમાંથી જે કંઈ મળ્યું હોય એ 5,000થી Double tap to ઓછા હશે તો ટેક્સેબલ નથી. Income from other sources. અધર સોર્સિસ છે Edit. તો એ તમને Double tap to જ્યાંથી બી activate. મળ્યું હોય Exemptions. એક્ઝેમ્પશનમાં જઈએ. Exemption હવે details. Edit. Exemptions. RS. Edit box. House rent paid. તમે ભાડે રહેતા હોય તો કેટલો હાઉસ રેન્ટ પે કર્યો છે RS. એ Edit અહીંયા. box. LTA. Leave travel allowance. Spent. લીવ ટ્રાવેલ અલાઉન્સ તમને જે મળ્યું એમાંથી તમે એમાંથી કેટલો ખર્ચો કરેલો છે RS. એ Edit box. અહીંયા. Children education bills. ચિલ્ડ્રન એજ્યુકેશનના બિલ કેટલા RS. ભરાયા Edit box. અહીંયા, Children hospital bills. એના હોસ્પિટલ બિલ RS. Edit box. અહીંયા, Uniform bills. યુનિફોર્મ બિલ RS. Reset. અને Save. એને પણ સેવ કરી Double tap to દેવાનું activate. છે. Income tax. Fiscal year 2020. Deductions. ડિડક્શન.
Section 80C. NPS attacks. Edit. હવે Double tap to સેક્શન activate. 80C Section અંતર્ગત 80C. તમે NPS જેટલું attacks. જે કર્યું છે ડિડક્શન તમારામાંથી જે કપાયું છે એ EPF. Employees Provident Fund. Section 80C deductions. EPF. Employees Provident Fund. Contribution. અહીંયા EPF છે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ, ઘણા જગ્યાએ CPF પણ હશે, RS. Edit box. અહીંયા નાખવાનું. VPF. Voluntary Provident Fund. Contribution. વોલેન્ટરી તમે જે કંઈ પ્રોવિડન્ટ ફંડની અંદર ઇન્વેસ્ટ કરતા હોઈએ, RS. PPF. Public Provident Fund. Contribution. PPFની અંદર અકાઉન્ટ કર્યું હોય ને એની અંદર જે ઇન્વેસ્ટ કરતા હોઈએ, RS. Subconscious Amity account. સુકન્યા સમૃદ્ધિમાં RS. Edit અહીંયા box. Equity mutual funds. Else. એક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં તમે કર્યું RS. હોય તો Edit box. અહીંયા NSC. National Savings Certificate. અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ લીધું હોય RS. તો Edit box. SCSS. Senior Citizen Savings Scheme. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં RS. 5 years tax saving FD from bank/post office. એવી એફડી તમે બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં મૂકી હોય કે જે 5 વર્ષ સુધી મેચ્યોર થાય અને એ ટેક્સ સેવિંગ એફડી હોય તો એ RS. રકમ અહીંયા Edit box. Unit linked insurance plan. Premium. યુનિક લિંક ઇન્સ્યોરન્સ પ્લાન, RS. Edit box. Link policy premium. એલઆઈસી પોલિસી RS. પ્રીમિયમ, Pension plan premium. પેન્શન પ્લાનનું RS. પ્રીમિયમ, Children education tuition fees. ચિલ્ડ્રન એજ્યુકેશન એન્ડ ટ્યુશન ફ્રી, RS. NPS. National Pension System. RS. NPS. National Pension System. Tier 2 account contribution by central government employee. RS. APS. Stable pension scheme. Contribution. અટલ પેન્શન સ્કીમમાં કંઈ કર્યું હોય તો, Self-occupied home loan. RS. Edit box. પર્સનલ Double લોન tap to edit લીધી હોય એ, text. Any other deduction under Section 80C. અધર ડિડક્શન જે સેક્શન 80C અંતર્ગત આવતા હોય, RS. Edit. NPS deductions. In addition. NPS. National Pension System. Employer contribution. Section 80C CD 2. RS. Edit box. NPS. National Pension System. Additional contribution. Section 80C CD 1D. એડિશનલ તમે એનપીએસની અંદર કંઈક RS. મૂક્યા હોય તો APS deductions. In addition. APS. Stable pension scheme. Addition. RS. Edit એની box. અંદર પણ એડિશનલ આવશે Reset. Save. અને પછી એને પણ Income સેવ tax. કરી Fiscal year લેવાનું. 2020. Other deductions. Edit. અધર ડિડક્શનની અંદર આવે Other છે deductions. Medical insurance premium paid for family. Section 80D. તમારા ફેમિલી માટે તમે જે મેડિક્લેમ લીધું હોય તો એ અહીંયા, RS. Medical insurance premium paid for parents. Section 80D. પેરેન્ટ્સ માટે લીધું હોય RS. અહીંયા, Amount spent on preventive health checkup of whole family. Section 80D. હેલ્થ ચેકઅપ આખી ફેમિલીનું કરાયું હોય એનું જે રકમ થયું અહીંયા, RS. Do you have permanent physical disability? Section 80U. તમારામાં પરમનન્ટ ડિસેબિલિટી હોય તો અહીંયા No. Double tap to change. નો અને યસ એ બે ઓપ્શન છે, આપણે એકવાર યસ કરી Pop-up લઈએ window. છીએ. Yes. Double tap to select. Other deductions. Is the physical disability severe? Section 80U. No. આ વર્ષે થયું છે ના, Do your dependents have physical disability? Section 80DD. No. Do your dependents have physical disability? Section 80DD. તમારા કોઈ ડિસેબિલિટી વાળું છે જે તમારા ડિપેન્ડન્ટ છે No. તો એ Is નો. your dependents physical disability severe? No. Treatment amount for critical diseases. Section 80DDP. ક્રિટિકલ ડિસીઝ માટે જે કંઈ ટ્રીટમેન્ટ કરાવી હોય એનું RS. Edit box. અહીંયા રકમ નાખી Home શકો. loan related. Self-occupied home loan interest paid. Section 24. પોતાની જાતે જે હોમ લોન લીધી હોય RS. તો Edit box. એની Double tap રકમ to edit અહીંયા, text. Double. When did you buy your first home? તમે પહેલું હોમ ક્યારે Some other લીધું, time. Section 24. B. Electric vehicle loan. Section 80EEB. ઇલેક્ટ્રિક વ્હીકલ લોન Did you purchase an electric? No. Interest amount paid for અહીંયા electric ય કરીએ vehicle તો આપણે loan. RS. Edit box. એની Disable. અમાઉન્ટ નાખવાની થાય, યસ Donations કરીએ paid. તો. Section 80G. Donations paid dash 100% allowed without any limit. ડોનેશન તમે આપ્યું હોય તો 80G હેઠળ આવે અને એ RS. Edit box. 100% Double tap to edit text. વાળું Double હોય tap તો to અહીંયા long press. 100% રિટર્ન વાળું, Donations paid dash 100% allowed without any limit. વિધાઉટ એની લિમિટ એ RS. અહીંયા છે, Donations paid dash 50% allowed without any limit. 50% વિધાઉટ એની લિમિટ એ અહીંયા, RS. Donations paid dash 100% allowed with limit. વિથ લિમિટ છે RS. Edit box. અહીંયા, અને Donations paid dash 50% allowed with limit. 50% તમને છૂટ મળે એ તમે અહીંયા ડિટેલ RS. નાખી Edit box. શકો. Other deductions. અધર ડિડક્શનની અંદર Interest paid for higher education loan. Section 80. હાયર એજ્યુકેશન લોન માટે તમે કોઈ ઇન્ટરેસ્ટ પે કર્યો હોય RS. તો Edit box. અહીંયા Interest from savings bank account. Section 80 DTA. સેવિંગ બેંક અકાઉન્ટની અંદરથી તમને જે ઇન્ટરેસ્ટ મળ્યું હોય RS. અહીંયા, Interest from FD and RD accounts. Section 80 DTB. એફડી અને આરડી માંથી જે ઇન્ટરેસ્ટ મળ્યું હોય તો, RS. Any other deductions? RS. Edit box. બીજું કોઈ Double tap to ડિડક્શન હોય edit તો, text. Reset. અને Save. એને આપણે સેવ Double કરી tap to દઈશું. activate. Income tax. Fiscal year 2020. Tax paid and tax relief. ટેક્સ પે એન્ડ ટેક્સ રિલીફ Edit. Double tap to. એની અંદર Tax શું paid and આવે tax છે, relief. Professional tax. RS. Edit box. પ્રોફેશનલ Double ટેક્સ tap to edit text. તમે જે Double tap કર્યો to hold મોટા on. ભાગે Professional tax paid. દર મહિને RS. Edit box. 200 રૂપિયા હોય છે એટલે આપણે 12 મહિનાનો Showing number 2400 keyboard. નાખી જ દઈએ છીએ. 5, 2, 2, 4, 4, 0, 0, 0. Keyboard hidden. TDS. Tax deducted at source. Deducted. Window tax paid and tax relief. RS. Edit box. તમારો ટેક્સ જે Double ડિડક્ટ tap to થયો edit હોય text. તમારે Double tap to સેલેરી hold on. Press. ફોર્મ Action 16 માં available. બતાવશે, Tap અહીંયા relief. નાખી Any શકો. other taxes paid. બીજા કોઈ ટેક્સ તમે ભર્યા હોય તો RS. Edit box. અહીંયા Tax relief. અને રિલીફ Tax relief amount. Section 89. RS. Edit box. તમને Double કેટલું tap to edit રિલીફ text. મળવા Double પાત્ર tap to છે hold અહીંયા on. નાખી શકો Reset. અને Save. એને પણ સેવ Double કરી tap to દો. activate. Income tax. Fiscal year 2020. Reset. Double હવે tap to ટોટલ activate. આપણે આને કેલ્ક્યુલેટ કરીશું. Calculate. Double tap to activate. હવે આપ જોઈ શકો રિઝલ્ટ. Results.
New tax regime. નવી ટેક્સ રિઝીમમાં શું છે અને ઓલ્ડમાં શું છે બંને Tax to be બતાવશે. paid. RS 0.00. Tax to be paid. ટેક્સ ટુ બી પેડ, RS 0.00. Zero. Total income. ટોટલ ઇન્કમ RS 1063,000.00. 10,63,000 છે. Total exemptions. RS 0.00. ટોટલ એક્ઝેમ્પશન 0. Total deductions. ડિડક્શન RS 75,000.00. 75,000 જે મળવાપાત્ર છે ડિડક્શનના, એટલે 12 લાખ ને 75,000 સુધી તમને મળી શકે. તો એ તમને અહીંયા જો 12 લાખથી ઉપર હોય તે મળવાપાત્ર 1. થાય. You need to pay income tax amount of RS 0.002. You don't have any short-term capital loss. STCL to be carried forward for next financial years. 3. Old tax regime. ઓલ્ડ ટેક્સ રિઝીમની અંદર શું થાય? Tax to be paid. ટેક્સ RS 103,604.80. 1,03,000 રૂપિયા તમારે ટેક્સ ભરવાનો થાય. Total income. ટોટલ ઇન્કમ RS તમારી 1063,000.00. 10,63,000 અને Total exemptions. એક્ઝેમ્પશન RS 0.00. 0.00. Total deductions. RS 125,000.00. ટોટલ ડિડક્શન 1,25,000 રૂપિયા તમારું 1,25,000 ઉપર ટેક્સ તમારો ના લાગે, કારણ કે આપણે પેલું ડિસેબિલિટીમાં ટિક કરેલું એટલા માટે. 1. You need to pay income tax amount of RS 103,604.82. You don't have any rental property income loss to be carried forward for next financial years. 3. Difference. Difference amount. RS 103,604.80. એટલે આપણે 1,03,000 રૂપિયા ટેક્સ ભરવાનો થાય. Which one is best? New tax system. આ તમને એ પણ બતાવે છે કે આમાંથી તમારા માટે કયું બેસ્ટ છે. તો નવું ટેક્સ સિસ્ટમ છે એ બેસ્ટ છે. Income tax. 2027. Income tax. Fiscal. Financial હવે calculator India. NPS. National pension system. એનપીએસનું ગણી UPS. શકો, ડીપીએસ, Apps. SIM. GR. Tax. CGT. Capital gains tax. Income tax. આઈટી, CGT. કેપિટલ ગેઇન ટેક્સ, Insurance. ઇન્સ્યોરન્સ પણ આની અંદર Postal ગણી life શકો. insurance. Showing પોસ્ટલ ઇન્સ્યોરન્સ, RPLI. Rural postal life insurance. JJB. SD. PM. Showing items. Bonds. Bonds. FRS. SG. General. Side. Compound interest. Future value. મોટાભાગે આ SI. Simple interest. પદ્ધતિ એ બધી INFL. સેમ જ છે Inflation. Closed. જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. તો આશા રાખું છું કે આખો વિડીયો આપ સૌને સમજાયો હશે. અને વી4યુ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર કે મને આ ઓપોર્ચ્યુનિટી આપી અને આપ સૌ સાથે રૂબરૂ થવાનો એક મોકો આપ્યો. થેન્ક યુ.